સૌને નમસ્કાર. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડક્ટરની જે જાહેરાત આવી છે તેની અપડેટ જે છે તેની ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાની છે. કંડક્ટરની ભરતી જે છે તેના માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જે છે એ 5/7/2026 છે. તો એના અપડેટ જે આવ્યું છે તેની આપણે ચર્ચા કરવાની છે. તો હાલ તમે જુઓ તો કંડક્ટરના માટે જે કંડક્ટર લાયસન્સ અને કંડક્ટર નું ફોર્મ ભરવા માટે જે ફર્સ્ટ એડ સર્ટિફિકેટની જરૂર પડતી હતી તે ફરજિયાત હતું, પણ જે રેડક્રોસ સોસાયટી દ્વારા જે પણ આ સર્ટિફિકેટ કાઢવામાં આવે છે તે દરેક જિલ્લાઓમાં ખૂબ જે છે એ ગીર્દી હોવાને કારણે જે છે આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે હાલ પૂરતું જે છે તમે જે ફોર્મ ફિલઅપ કરવાનું થાય છે તો તેની અંદર આ તમામ વિગતો જે છે મરજિયાત કરવામાં આવી છે. પણ ઉમેદવારોએ જે છે ખાસ એ નોંધ લેવી કે જ્યારે પણ તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય ત્યારે આ ડોક્યુમેન્ટ જે છે તેમને ફરજિયાત મેળવી લેવા પડશે. એટલે કે જ્યારે પણ વેરિફિકેશન થશે ત્યાં સુધીમાં આ ડોક્યુમેન્ટ જે છે તેમની પાસે હોવા જોઈએ. તો અત્યારે તે લોકો ઓનલાઈન જે છે ફોર્મ ભરી શકે. આપણે ઓનલાઈન જે છે એનું પણ એક આપણે ફોટો જોઈ લઈએ તો તમે જોઈ શકો છો અહીંયા તમામ જે છે એ મરજિયાત કરી દેવામાં આવે છે. કોઈ જગ્યાએ લાલ જે છે એ સ્ટાર કરેલો નથી. એટલે આ વિગતો જો તમારી પાસે લાયસન્સ હોય તો તમે એની વિગત ભરી શકો છો. જો તમારી પાસે નથી તો આ વિગતો તમારે ભરવાની નથી. પણ ભરતીની અંદર જો તમારો સમાવેશ થાય અને તમારે ખાસ કરીને જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું થાય ત્યારે તમારી પાસે આ સર્ટિફિકેટ હોવા જોઈએ. તેની ખાસ જે છે તમારે નોંધ લેવી. તો અત્યારે જે પણ જિલ્લાઓની અંદર તમારો વારો જે છે તમારે નોંધાવી લેવો. તમારો જ્યારે પણ વારો આવે ત્યારે ફરજિયાત તમારે જે છે એ આ કોર્સ કરી લેવાનો રહેશે. અત્યારે તમે જે છે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. ઓકે મિત્રો, તો આ તમારા માટે ખૂબ સારા સમાચાર હતા. અપડેટ તમે આવા જ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને જે છે ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.